હાલ મહારાષ્ટ્રથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના જે ભંડારા જિલ્લામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો અને આ અકસ્માતમાં 5 વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। આ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ ઘટના આજે સવારે 11 વાગે બની હોવાની માહિતી સામે આવી રહી છે। એક પ્રચંડ બ્લાસ્ટથી આખો વિસ્તાર હચમચી ગયો હતો। ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી નાગરિકો ગભરાઈ ગયા હતા અને બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી। મળતી માહિતી મુજબ બ્લાસ્ટની તીવ્રતા એટલી તીવ્ર હતી કે તેનો અવાજ લગભગ 3 થી 4 કિલોમીટર સુધી સંભળાયો હતો। નાગરિકો ડરથી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને જ્યારે કેટલાક પોતાના ઘરની બહાર દોડી ગયા હતા। ભંડારા શહેર નજીક જવાહરનગર વિસ્તારમાં એક સરકારી ઓર્ડનન્સ ઉત્પાદન ફેક્ટરી છે અને આ ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે અને વિસ્ફોટની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વિસ્ફોટની મળતી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જવાહરનગરમાં ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો। તેમાં 5 લોકોના મોત થયા હતા અને મૃત્યુઆંક વધવાની આશંકા છે। આ કંપની ખૂબ દારૂનું ઉત્પાદન કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।